વ્યાજખોરોનો ત્રાસ લોકોને જીવન ટૂંકાવવા મજબૂર કરી નાખે છે। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના ત્રાસ વિરુદ્ધ ઝુંબેશ ચાલે છે, જેમાં પોલીસે પણ અનેક લોકોને વ્યાજખોરોથી મુક્તિ અપાવી છે। પરંતુ એવા પણ લોકો છે કે જે વ્યાજખોરોથી એટલા ડરી જાય છે કે પોલીસ પાસે જવાને બદલે તેમને અંતિમ માર્ગ આત્મહત્યા જ દેખાય છે અને જીવન ટૂંકાવીને પરિવારને નિરાધાર કરી નાખે છે। વ્યાજખોરોની દાદાગીરી કાયદાથી મોટી નથી। કાયદાનો પાઠ જ્યારે એમને ભણાવવામાં આવે છે ને, ત્યારે ભલે ગમે એટલી લેવિશ લાઈફ જીવતા હોય, મોટું માથું હોય, કાયદા સામે ઝૂકવું જ પડે છે। એનું એક ઉદાહરણ રાજકોટથી સામે આવ્યું છે, આવો બતાવીએ। વ્યાજખોરોના ત્રાસથી અનેક ઘર પરિવારના માળા વિખેરાઈ ગયા છે। જોકે વધુ એક પરિવારનો માળો વિખેરાય તે પહેલા રાજકોટ પોલીસે બચાવી લીધો છે। રાજકોટ જિલ્લા પોલીસ વડાને મળ્યો એક મેસેજ। વ્યાજખોરના ત્રાસથી એક વૃદ્ધ આત્મહત્યા કરવા જઈ રહ્યા છે। રાજકોટ પોલીસ દોડતી થઈ વૃદ્ધને બચાવ્યા। તાત્કાલિક સ્થાનિક પોલીસ તેમજ એલસીબી ટીમને જાણ કરી વૃદ્ધને મદદ કરવા સૂચના અપાઈ હતી, જેથી વૃદ્ધ આત્મહત્યા કરે તે પૂર્વે તેમને બચાવીને પોલીસે તેમની 5 કરોડ રૂપિયાની જમીન ખાલી કરાવી આપી હતી અને વ્યાજખોર સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાત એમ છે કે રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી પીડિત ઉદય શાહને પોલીસે સુરક્ષિત રીતે બચાવી લીધા। ફરિયાદીએ એસપી વિજયસિંહ ગુર્જરને મેસેજ કરીને આત્મહત્યા કરવાની વાત કહી હતી, જેના આધારે એસપી વિજયસિંહ ગુર્જરની ટીમ સાથે લોકેશન ટ્રેસ કરી તેમને સલામત ઘરે મોકલ્યા। આ જો વિશાલ સિંહ ઉર્ફે વિશ્વરાજ સિંહ છે, તો ઉદયભાઈની 18 વીઘા જેટલી વડીલો પાર્જિત જગ્યા ઉપર કબજો કરી લીધો, જેની બજાર કિંમત આશરે 5 કરોડ રૂપિયા છે અને આનો ઉપર કબજો કરીને ત્યાં પોતાના નામનો બોર્ડ નાખી દીધો અને એક પોતાનો મજૂર ત્યાં છોડી દીધો। જ્યારે આશરે 1 વર્ષ પહેલા આ ઉદયભાઈ એની સાથે વાત કરવા માટે ગયા હતા કે ભાઈ અમારી જમીન તમે ખાલી કરો, અને હું પૈસા ઓલરેડી 5,80,000 રૂપિયા 2 લાખની એવજમાં ચૂકવી દીધા, તો આને હથિયાર બતાવીને જાનથી મારવાની ધમકી પણ આપી। અને ફરીથી અમે તમામ જનતાને અપીલ કરીએ છીએ કે એવો કોઈ વ્યાજખોર તમને ત્રાસ આપતો હોય, જો સરકાર અપ્રુવડ રેટ છે એનાથી વધારે તમારાથી પૈસાની ઉઘરાણી કરતો હોય, પઠ્ઠાની ઉઘરાણી કરતો હોય, કોઈ તમારી ગાડી કે જમીન ઉપર કબજો કરી લીધો હોય, તો તમે પોલીસ સાથે સંપર્ક કરો, અમે લોકો તમારી મદદ કરીએ। આ વ્યાજખોરના જે દ્રશ્યો સામે આવ્યા છે તેનાથી સમજી શકાય છે કે કેવી લેવિશ લાઈફસ્ટાઈલ તે જીવે છે। મોંઘી દાટ ગાડી, મહેલ જેવું તો ઘર છે, પણ એક 60 વર્ષીય વૃદ્ધને હેરાન કરવા છે બસ। આ વૃદ્ધની જમીન તેણે પચાવી પાડી હતી અને સતત ત્રાસ આપી રહ્યો હતો। 30 વર્ષીય ઉદય શાહે 2,10% વ્યાજે લઈને 5.80 લાખ ચૂકવ્યા હતા, છતાં પણ વિશ્વરાજસિંહ ચુડાસમા તેની 18 વીઘા જમીન પચાવી પાડવા ધમકાવતો હતો। અને મેં એમને પૈસા આપી દીધેલા, 20,000 રૂપિયા બાકી હતા। એ 20,000 રૂપિયામાંથી પૈસા લઈને 1 મહિના દિવસની અંદર મારી વડીલો પાર્જિત 18 વીઘા વાડીની અંદર એમને કબજો કરી લીધેલો। આ કબજો છેલ્લા 6 વર્ષથી એમની પાસે હતો, જે દર વર્ષે કોઈકને વાવવા માટે આપી અને 1.5 લાખ રૂપિયા સાથ લઈ અને ચલાવતા હતા। હમણાં 3 મહિના પહેલા તેમને ત્યાં બોર્ડ મારી દીધેલું, ગુરુકૃપા ફાર્મ। આ વાડીની માલિકી વિશ્વરાજસિંહ બળવંતસિંહ ચુડાસમાની માલિકીની છે, આવું બોર્ડ મારેલું। ત્યારથી હું એમને મળેલો તો બોર્ડ મારી દીધેલું, હું આ જોઈ નહોતો શકતો, એના હિસાબે હું સખત માનસિક ટેન્શનમાં રહેતો હતો। પણ ઉદયભાઈને પોલીસે યોગ્ય સમયે બચાવી લેતા આજે તેમનો જીવ અને જમીન બંને તેમની સાથે છે। પોલીસ અને વીટીવી ન્યૂઝ પણ સૌને એ જ અપીલ કરે છે કે વ્યાજખોરોના ત્રાસથી હારીને જીવન ટૂંકાવવા જેવું પગલું ન ભરો, એના કરતા પોલીસ પાસે જાઓ, ફરિયાદ કરો, તો તમને યોગ્ય મદદ મળશે। શનિ મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।